મારું એવું માનવું છે કે આર્ટ છે ને કોઈની જાગીર ના હોવી જોઈએ. અને લાલો પરિવાર ગુજરાત અને ગુજરાતી જ્યાં જ્યાં છે એ પરિવારનો હિસ્સો બની ગયો. હા, લાલોનું કોઈ એક સોંગ કશે ને કશે વાગતું હોય. બિલકુલ સાચી વાત. નોબડી ન્યુ કે આ બધા મેં લખ્યા છે. અચ્છા. મારું એવું માનવું છે કે એડવોકેસી હા. અને આર્ટ્સ બેઉ મારા માટે તો પૂરક છે. વિધાઉટ ફ્રેન્ડ્સ તો દેર ઇઝ નો આલ્કોહોલ ઇન બોટલ. સાચી વાત છે. સૌથી વધારે એપ્રિશિએટ મારા વાઈફે મને કર્યું. હું જ્યારે એવોર્ડ લેવા ગયો તો મેં એવું સ્પીચમાં કહ્યું મારી દીકરીનું કે મારી 4 મહિનાની દીકરી છે તો હું એને ડેડિકેટ કરવા માંગુ છું. હું કેયા તમારી સાથે જોડાઈ રહી છું, ક્યારેક મારા ગેસ્ટ સાથેની વાતો દ્વારા, ક્યારેક દિલની વાતો દ્વારા. આજનો આ એપિસોડ બહુ જ સ્પેશિયલ છે, કારણ કે ફર્સ્ટ આર ઓલવેઝ સ્પેશિયલ. આ સ્પેશિયલ સફરની શરૂઆતને વધારે ખાસ બનાવવા માટે આજે અમારા ગેસ્ટ પણ એટલા જ ખાસ છે. પ્રેમ દવે, ધ મેન બિહાઇન્ડ ધ લિરિક્સ ઓફ બ્લોકબસ્ટર લાલો. આજે તેમણે મારી સાથે ઘણું બધું શેર કર્યું. એક સફળ વકીલ બનવાની શરૂઆતથી લઈને એક સુંદર કવિ બનવાની સફર. પ્રેમ દવે એક એવા વ્યક્તિ છે કે જેમણે મને શીખવ્યું કે એવરીથિંગ ઇઝ પોસિબલ. સો ગીવ ઇટ અપ ફોર પ્રેમ દવે, અ ગ્રેટ હ્યુમન બીઇંગ, અ લવિંગ હસબન્ડ એન્ડ અ ડોટિંગ ફાધર. હેલો સર, કેમ છો? એકદમ મજામાં. તમે કેમ છો? બસ મજામાં. તો સર, કહેવાય ને કે લાલોએ હિસ્ટ્રી ક્રિએટ કરી દીધી છે, એક નવો બેન્ચમાર્ક સેટ કર્યો છે અને ગુજરાતી સિનેમાને એક નવી દિશા આપી છે. તો ટીમ લાલોના પાર્ટ બનીને કેવું લાગે છે? બહુ જ અદ્ભુત આનંદ છે. હે ને? આખી જર્ની બહુ વર્ણવા લાયક છે અને હા. બિરદાવવા લાયક છે. અમે બધા ખૂબ સારા મિત્રો બન્યા પહેલા અને એકબીજાની જે કળાની અલગ અલગ એક ઓળખ છે અને જેમાં અમે આટલા વર્ષોથી કામ કરી રહ્યા છે, એકબીજાને જાણ્યા, એકબીજાનું ક્ષેત્ર જાણ્યું, એકબીજાની મહેનત જાણી અને બહુ મજા આવી. પછી લાલોની સક્સેસ તો બાય પ્રોડક્ટ છે કે એક સારી એનર્જી હતી, બીજી સારી એનર્જી મળી, કડીથી કડી મળતી ગઈ અને એક સરસ માળા તૈયાર થઈ અને શ્રી કૃષ્ણ સદા સહાય તે સો ગોડ્સ ગ્રેસ અને સરસ રીતે ખીલી ગયું ફૂલ. તો સર, જ્યારે આ મૂવીનું સક્સેસ થયું છે, આ અલગ અલગ કહેવાય ને કે ડોર્સ ઓપન થઈ ગયા છે, નવા પોકેટ્સ ઓપન થયા છે ઘણા બધા લોકો માટે. તો તમારો અને લોકોનો આ દિશા પ્રત્યે જોવાનો નજરિયો કેવો બદલાયો છે, કે શું ચેન્જ આવ્યો છે? એક પહેલા અને પછી, બિફોર આફ્ટર એ શું છે, કેવો ચેન્જ આવ્યો છે અત્યારે? મારું એવું માનવું છે કે આર્ટ છે ને કોઈની જાગીર ના હોવી જોઈએ સૌથી પહેલા. બીજી વસ્તુ છે કે કોઈ પણ ક્ષેત્ર, વિશ્વનું કોઈ પણ ક્ષેત્ર હોય ત્યાં મોનોપોલી ના હોવી જોઈએ. બહુ સાચી વાત છે. એ બધા છે ને હિડન હિન્ડન્સીસ ઓફ સક્સેસ છે. જ્યારે હ્યુમન ઇવોલ્યુશન થયું તો તમે સમજો કે કોઈ પણ એક પરિકલ્પના કરી જુઓ કે કોઈ પણ એક ક્ષેત્રમાં જો ખબર નથી એવું એક અવરોધ છે, હા, તો છેક સુધી નહીં પહોંચાય. સાચી વાત. અને જો એ કોઈક રીતે બન્યું હોય કે એની કાચીમાં એની દિવાલ પણ બની હોય તો એ તોડવું પડે. અને બિલકુલ. લાલો એ તોડ્યું. તો પહેલા જ્યારે નાની બારી હતી કે સુરંગ હતું ને, હવે દરવાજો બની ગયો. સાચી વાત કલાકારો છે. માટે, કલા રસિકો માટે, મહેનત કરનારા માટે અને સારા ભાવથી કંઈક ક્રાફ્ટ પીરસવા વાળી વૃત્તિ ધરાવનાર લોકો માટે એક હવે માર્ગ મોકળો થયો. તો એ લાલોએ કર્યું હતું. એટલે એવું કહી શકાય કે હવે એક આ બધા જે ડોર્સ ઓપન થયા છે, કે બીજા લોકો પણ ટ્રાય કરશે ખરી. બિલકુલ બિલકુલ ચોક્કસ. આ હિંમત મળી ગઈ ને કે ગુજરાતી સિનેમા પણ 125 કરોડ જઈ શકે છે. હા. અને માત્ર આ તો એક નંબર ગેમ છે. નંબર ગેમ સિવાય દરેક હૃદય અને દરેક મુખ પર અત્યારે લાલો 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 ચર્ચામાં છે. એનું ગીત સંગીત હોય, એનું ક્રિએશન હોય, એની એક્ટિંગ હોય, એનું સિનેમેટોગ્રાફી હોય, કોઈ પણ ક્ષેત્ર લાલોથી Yes. જોડાયેલા દરેક આસ્પેક્ટ, સ્ટોરી. ટીમ તો લાલો અત્યારે હા, ટીમ લાલો હા. અને પરિવાર, લાલો Yes. પરિવાર. અને લાલો પરિવાર ગુજરાત અને ગુજરાતી જ્યાં જ્યાં છે એ પરિવારનો હિસ્સો બની ગયો. સાચી વાત છે. એટલે એટલું સરસ એક બિડોણી બની ગઈ છે, એક કનેક્શન બની ગયું છે. તો હવે ચોક્કસ જ લોકોને એવું લાગશે, જે ઉભરતા કલાકારો છે કે જેમને આવવું છે ઇન્ડસ્ટ્રીમાં, જે હજુ શીખી રહ્યા છે કે કામ કરી રહ્યા છે ક્રાફ્ટ પર, તો એમને તો કેટલું સરસ કે જો આ લોકો કરી શકે તો અમે કેમ નહીં, અને જો આ થઈ શકે તો કશું અશક્ય નથી. વી કેન ડુ ઇટ. તો એ છે. અને ચોક્કસથી, અને બિલકુલ સાચી વાત છે કે જ્યારે તમે કહ્યું કે એક તો હ્યુમન ઇવોલ્યુશનની વાત કરી, અને આ જ વાળા શબ્દો તમારા લિરિક્સમાં પણ છે કે વામન રામ બુદ્ધ તું, એ પણ લિરિક્સમાં છે. તો તમે આ જે ભાવ એમાં દર્શાયો છે, વોઝ ઇટ ડિફિકલ્ટ? કારણ કે કદાચ કહેવાય ને કે એક
સર્ટન એરિયા હોય યા તો કયું હોય કે યાર તમારે આમાં લિરિક્સ લખવાના છે, એક કહેવાય ને કે પહેલાં એક ડિરેક્શન આપવામાં આવી હોય, તો જ્યારે આ બધા ભાવ આવે છે કે નહીં હ્યુમન ઇવોલ્યુશન પણ બતાવી શકીએ અને બીજું આ રીતે પણ એને ભાવ પ્રગટ કરી શકીએ, તો વોઝ ઇટ અ બીટ ચેલેન્જિંગ? મારા માટે ચેલેન્જિંગ અમુક ભાગ હતા, પણ એ હા. ટેકનિકલ સબ્જેક્ટ છે, એની પર ચર્ચા અલગ વિષય વસ્તુ છે. હમ ચેલેન્જિંગ ત્યારે હોય જ્યારે તમારી પાસે લખવાનું હોય કંઈક તમને જેમાં રસ હોય તે, હમ અને લખવાના તે, જે અહીંયા ઘટના નહોતી. ઓકે. મને બહુ એમ્પ્લિટ્યુડ હતું, મોકળાશ હતી કે હું લખી શકું. બીજું જે સાથી મિત્રો હતા, અમારા મ્યુઝિક ડિરેક્ટર અને ટીમ, જે પણ આમાં જેટલાનું પણ કુનેહ અને બુદ્ધિ જોડાયેલી હતી, તો તમામ મિત્રો, તો એ લોકો તરફથી ઇનપુટ બહુ જ સરસ હતા, ટુ ધ પોઈન્ટ હતા, સતત અમે ચર્ચામાં હતા. ઓકે. સો ક્રિએશન છે ને એ એનર્જી ફ્લોથી બને, અને ફ્લો ત્યારે આવે જ્યારે તમે એક કોન્સ્ટન્ટ ટચમાં હો. મારું જેટલું ક્રિએશન હતું એટલા પૂરતી વાત કરું છું અત્યારે, તો એમાં સતત અમે ટચમાં હતા. અને એ ગાઈડન્સ એક રીતે મળતું ગયું, એક ઇનપુટ મળતા ગયા, ટેકનિકલ આસ્પેક્ટ્સ ક્લિયર થતા ગયા, મને કોઈ ક્વેરી હોય તો તરત સોલ્વ થઈ જતી હતી, તો એ મજા આવી. ચોક્કસ અમુક પ્રોજેક્ટ જેમ કે મનમોહન છે, તો એ પ્રોજેક્ટનો એવો ભાગ છે કે જ્યાં મને થોડીક ડિફિકલ્ટી હતી, કારણ કે તેમાં મારે અમુક ભાગ એવો લખવાનો હતો કે ભાઈ 6 નાની લીટીનું મીટર અને કૃષ્ણની જીવની મારે આખી આ લખવાની. તો પૂર્ણ પુરુષોત્તમને તો તમે 6 લીટીમાં શું એમને વર્ણવો, કેટલું વર્ણવી શકાય? એટલે અને આ લખું તો આ રહી જાય, પેલું લખું તો એ રહી જાય, તો એ ડિફિકલ્ટ પાર્ટ હતો. પછી તમે જોશો તો આખા મૂવીમાં જે 6 મને લખવાનો મોકો મળ્યો, એ ડિફરન્ટ કલર, ડિફરન્ટ જોનર, ડિફરન્ટ સબ્જેક્ટ મેટર, અને ડિફરન્ટ મ્યુઝિકલી તો ડિફરન્ટ છે જ, પણ લિરિકલી પણ મારે ડિફરન્ટ લખવાનું હતું. તો એ જ્યારે ઘટના આખી થતી હતી ત્યારે વચ્ચે વચ્ચે એવું થાય કે પેલું સરસ લખાઈ ગયું, આ લખાશે કે નહીં. યસ. મનોરથ જીવ લોક થઈ ગયું. એ વખતે તો અમને ખબર નહોતી કે ધીઝ ઓલ મેલેડીઝ વિલ બી ઇન ઇયર્સ એન્ડ હાર્ટ્સ ફોર એવર. પણ એ વખતે એવું થતું હતું કે આ લોક થઈ ગયું. મારો પહેલો સ્ટેપ એ હોય કે મ્યુઝિક ડિરેક્ટર અને ટીમ લોક કરી દે. દેટ વોઝ માય સ્મોલ સક્સેસ. તો એ થઈ ગયું તો એવું થાય કે હવે બીજામાં થશે કે નહીં. હવે બીજામાં હું કંઈક નવું પીરસું ત્યારે મને પોતાને પહેલા પરીક્ષા થાય મારી જોડે કે પણ હવે મેં પહેલામાં તો આ ફ્લેવર આપેલી, પછી હું મારી પેલું જાતને ટપલી મારું કે ભાઈ પણ આ તો આખું જોનર અલગ છે, તો તું આમાં બી પીરસ. એટલે એ બધું થોડું ચેલેન્જિંગ પાર્ટ હતું. બાકી તો ઇટ વોઝ ઓલ જોયફુલ જર્ની એવું કહીશ. અને બિલકુલ ડેફિનેટલી આઈ અગ્રી, કારણ કે જ્યારે તમે કીધું ને કે એક મેલેડી લોકોએ આટલું સરસ રીતે વધાવી લીધી છે, ખરેખર લોકો લૂપમાં સાંભળે છે, આખો આલ્બમ રિપીટમાં સાંભળે છે, ગાડીઓમાં વગાડે છે, ઇવન લોકો કહેવાય ને કે ધાબા પર સ્પીકરોમાં વગાડે છે, જ્યાં જુઓ ત્યાં દરેક જગ્યાએ લોકોના માઇન્ડમાં ટ્યુન હતી જ. અને એના પછી લોકોએ જેટલી રીલ્સ બનાવી છે, જેટલી પણ સ્ટોરીઝ મૂકી છે, મોસ્ટલી દરેક વખતે એમાંથી લાલો મૂવીમાંથી એક સોંગ તો હોય ને હોય જ. હાઉ ઇટ ફીલ્સ? તમને ક્યારે આવો કોઈ અનુભવ થયો છે કે તમે ક્યાંક જતા હોવ અને તમને એક્ઝેક્ટ તમારું જ લખેલું એ ગીત સાંભળવા મળે અને લોકો એન્જોય કરતા હોય? અનુભવ બહુ બધી વાર થયા. જેમ કે હવે તો એવું થાય છે કે સમજો કે હું કોઈક જગ્યાએ કોઈ મિટિંગમાં બેઠો છું અને આઈ એમ વેઇટિંગ, કોઈક શોપમાં અમે બેઠા છીએ, મોલમાં જઈએ, તો કે હું ને મારા વાઈફ કશે ફરવા ગયા હોઈએ, તો કોઈક થર્ડ પર્સન કે આમ સ્ટ્રીટમાંથી પસાર થતા હોઈએ, કોરિડોરમાંથી પસાર થતા હોઈએ, તો એમના મોબાઈલમાં રીલ સ્ક્રોલ કરતા હોય, તો મનોરથ જીવ કે મનમોહન કે દ્વારિકાનો નાથ આવું કંઈક વાગે. ઉત્તરાયણ, જ્યારે ઉત્તરાયણમાં ટેરેસ પર હતા અને જ્યારે આ બધું ચાલતું હતું, મજા કરતા હતા, ત્યારે આજુબાજુના ટેરેસ પર તમે જુઓ તો લગભગ 15-20 મિનિટે લાલોનું કોઈ એક સોંગ કશે ને કશે વાગતું હોય. બિલકુલ સાચી વાત. નોબડી ન્યૂ, જ્યાં હું હતો આજુબાજુ કે આ બધા મેં લખ્યા છે. જે જાણતા તેણે તો અભિવાદન કર્યું હોય, પણ જે નહોતા જાણતા તો મજા આવે. અને તમે મુખ પ્રેક્ષક હો, તમે જાણતા ના હોય કોઈ તમને કે તમે લખ્યું છે. ટ્રેનમાં હું ટ્રાવેલ કરતો હોઉં ઘણી બધી વખત, કે ફ્લાઇટમાં ટ્રાવેલ કરતો હોઉં તો એરપોર્ટ પર, ત્યાં પણ લોકો જ્યારે એમનું ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરતા હોય કે આઈ ડોન્ટ નો કંઈક સાંભળતા હોય, તો આ મ્યુઝિક આમ આવે, બહુ સારો આનંદ થાય કે આપણે કંઈક લખ્યું છે. શબ્દ, એના પડઘા ખરેખર પહોંચ્યા છે હૃદયના પટલ સુધી. તમે ઓલરેડી એક પ્રોફેશનમાં છો જ્યાં તમારા એક સટલ ઇમોશન્સ હોય, યા તો ઇમોશન્સ બહુ હાર્ડ હોય
કે તમે એટલા ડિસ્ક્રાઇબ ના કરો એટલો ભાવ, અને જ્યારે તમે લખો છો એઝ અ લિરિસિસ્ટ, એઝ અ પોએટ, એ ભાવ તમારે બહુ સુંદર રીતે આલેખવો પડે અને એવા જ શબ્દો લખવાના કે જે પહોંચી શકે લોકો સુધી અને કનેક્ટ કરી શકે. તો આ ભાવ લખવામાં બે તદ્દન વિરોધાભાસ કહી શકાય કે હાઉ ડુ યુ મેનેજ, હાઉ ડુ યુ કોપ અપ? મારું એવું માનવું છે કે એડવોકેસી હા. અને આર્ટ્સ બેઉ મારા માટે તો પૂરક છે. બેઉ પેરેલલ બ્રીથિંગ મિકેનિઝમ છે એકબીજાના. સો તમે કીધું એમ કે ડિગ્નિટી, ડેકોરમ આ બધા અડોનિંગ એલિમેન્ટ્સ છે અમારા પ્રોફેશન વિથ પ્રાઉડ. તો જ્યારે એમાં કંઈક ખૂટતું હોય ને, કે ન કહી શકાયું હોય કે કોઈક હોય, ઇટ્સ અ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ જર્ની. યસ. એવરી ડે ઇઝ નોટ સેમ ડે. ક્યારેક અમે ખૂબ સરસ આર્ગ્યુ કરી હોય પણ વી ડોન્ટ ગેટ ઇટ. યસ. તો ત્યારે એ કંઈક ભરાય તો ખરું. તો ત્યાં એક ખૂબ સુઘડ મર્યાદા છે જે જરૂરી છે. પણ અહીંયા એ નથી. હા. અહીંયા તો હું અને મારા દર્શક કે શ્રોતાગણ, ટેકનિકલી ડિરેક્ટર, મ્યુઝિક ડિરેક્ટર ઇઝ અ ડિફરન્ટ થિંગ, પણ અત્યારે Yes. વાત કરીએ તો હું અને તમે જો સાંભળો છો તો તમે યસ. 2 જણ હોય અને એવા ઘણા. તો એની એક મજા છે કે હું જ્યાં તે નથી કરી શકતો એ અહીંયા કરી શકું છું. હવે આર્ટ્સમાં એક રીતનું ડિસિપ્લિન જોઈએ છે. સાચી વાત લોકોને છે. એવું લાગે છે, કદાચ ખબર નહીં, જે થોડા ઘણા જોડાયેલા છે એમને ખ્યાલ છે, એવરી ફિલ્ડ નીડ્સ અ ડિસિપ્લિન. આમાં એવું કંઈ હોતું નથી. બધી બનાવેલી વાતો મને તો લાગે છે પર્સનલી, કે આમ મન થયું એટલે મહિનો બેગ લઈને જતા રહ્યા અને પેન ને કાગળ લઈને કશે બેસી ગયા અને ઘરમાં પછી 2-3 દિવસ આવ્યા નહીં અને કંઈક લખાઈ ગયું. આઈ ડોન્ટ નો, મારી સાથે તો નથી થયું હજુ સુધી. પણ એ જે ડિસિપ્લિન છે ને, એ ડિસિપ્લિન મને મારું આ પ્રોફેશન શીખવાડે છે. ઓકે. કે પંચ્યુઆલિટી, તમારો ટાઈમ, તમે કોઈકને કીધું હોય તો આપણે છે ને આમાં બહુ, હું તમને એક વાત કહું કે આજે તમે મને એવું કહો કે તમે 5:30 આવો, હું બહુ હલકામાં લઈ. કેમ? કારણ કે અહીંયા મારી જે પ્રોફેશનની ડિસિપ્લિન છે, કે કોઈ સિનિયર છે, કે કોઈ કલીગ છે, કે જજ સાહેબ છે, કે કોઈ ઓફિસર છે, તો હું બહુ કે ભાઈ મારે જવું પડશે. અહીંયા કેવું થાય ઘણી બધી વખત કે શાંતિથી જાઉં છું ને, બેસશે અડધો કલાક, મિત્રો જ છે ને, વાતો જ કરવાના છે ને, કળાની જ ચર્ચા છે ને, મૂડ બનશે ત્યારે જઈશું. આજે મૂડ છે ને ઇઝ અ ટ્રેપ. મૂડ તમારા એક્ઝિક્યુશન માટે હોય. તમારે એના માટે મળવું, એની પર ચર્ચા કરવી, એની માટે કામ કરવું, એના માટે મહેનત કરવું, એ કરવું પડે. પછી એ કરતી વખતે કે કર્યા પછી મૂડ ના આવે ઇઝ અ ડિફરન્ટ થિંગ. તો આ ડિસિપ્લિન, એ એડવોકેસી શીખવાડે મને કે ના ભાઈ, સમય પર જાઓ, થતું હોય એટલું હા પાડો, હા પાડો પછી પ્રયત્ન કરો, પછી એ જ સમયે થવું એ દરેક વખતે હ્યુમનલી ઇમ્પોસિબલ છે. હું એવું કહું કે હું સોમવારે 10 ગીત લખી જ નાખીશ, તો હું એવું કોઈ દિવસ વાયદા જ નથી કરતો, કારણ કે એ શક્ય નથી. પણ એટલીસ્ટ હું તમને સોમવારે આપણે વર્ચ્યુઅલ મીટિંગ કરીએ છીએ ફોર ફિલ્મ ઓર ફોર વેબ સિરીઝ ઓર એનીથિંગ, એ મારે બને ત્યાં સુધી, કોઈ મેડિકલ ઇમરજન્સી કે પેલું અનઅવોઇડેબલ સર્કમસ્ટેન્સીસ હોય, એ સિવાય હું રહું. સો આ બેઉ ફિલ્ડ મારા માટે સપ્લિમેન્ટ્સ છે. મને તો ઉજાગર રાખે છે, પણ એ બેઉ એકબીજાને પણ બહુ વાઇબ્રન્ટ રાખે છે. તો સર, જ્યારે કહી શકાય ને કે તમે એક પોએટ બનવાની, એક લિરિસિસ્ટ બનવાની સૌથી પહેલી શરૂઆત ક્યારે થઈ? કારણ કે ઓફકોર્સ કે આ જર્ની બહુ લાંબી કહી શકાય, કારણ કે ઓવરનાઇટ તો નહીં જ થયું હોય. અને જ્યારે કંઈક પહેલી આવી શરૂઆત કરીએ ત્યારે એ કોન્ફિડન્સ ક્યારે આવે છે કે યાર નહીં, આ વાળી લાઈન મેં કંઈક તો આમાં લખ્યું છે? મારી તો બહુ ડ્રામેટિક શરૂઆત. હું ક્લાસિકલ વોકલ્સ માટે એક જગ્યાએ જતો હતો શીખવા માટે. ત્યાં મારા એક મિત્ર, તો સુરત મુકામે એક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, એમને એમના પત્નીની સાથે એમના લગ્ન જોઈને 25 વર્ષ પૂરા થતા હતા. હી વોન્ટેડ ટુ ડેડિકેટ અ સોંગ, વોન્ટેડ ટુ સિંગ, દે બોથ વિલ સ્ટાર, એમાં પેલું એક્ટ કરે એવું બધું એમણે વિચાર્યું હતું. આ મિત્ર કે તમે થોડું, મારા મિત્રોમાં આવું કંઈક શાયરી કે એવું પોયમ એવું લખતો તો સંભળાવતો. ક્યારેય આવો ખ્યાલ નહીં કે હું કંઈક, એમણે એવું કીધું કે તમે લખશો? કીધું હા. અને મેં કંઈક 3 કે 4 લાઇન્સ લખી, લોક થઈ ગયું, બહુ ગમી. 3 કે 4 જ લાઈન. એ પછી જે આમના આપણા લાલોના કમ્પોઝર છે સ્મિતભાઈ, એમને આ લાઈન ગમી, એવું બીજા 2-3 લોકોને આ લાઇન્સ ગમી, અને દેટ ઇઝ હાઉ સ્લોલી રિકોગ્નાઇઝ થતો ગયો. અને પછી તો 6-7 વર્ષ થયા
અને કંઈક ને કંઈક ઓરિજિનલ આલ્બમ ઇન્ડિવિજ્યુઅલ કોઈ પ્રોજેક્ટમાં લખતો આવું છું. અને સૌથી પહેલું આમ મજા આવી જ્યારે એવું થયું કે વાહ, ખૂબ સરસ રીતે મારું લખાઈ ગયું. તો શાયર કરીને મારું એક સોંગ છે, જેમાં મલ્હારભાઈ, શ્રદ્ધાબેન એક્ટ કરી રહ્યા છે, સ્મિતભાઈનું જ કમ્પોઝિશન છે, અને ઇટ ઇઝ સંગ બાય સલીમ મર્ચન્ટ, સલીમ સુલેમાન જે ડ્યુઓ છે Yes. એમાંથી. તો ત્યારે બહુ વખત પહેલા અમે બનાવ્યું હતું, પણ પછી એક્ઝિક્યુશન ને બધું પછી થયું. ત્યારે એમ થયું કે વાહ, શું સુંદર લખાયું છે. તમે કીધું છે એલિમેન્ટ ઓફ કોન્ફિડન્સ ઇન Yes. પ્રોફેશનલ લિરિક્સ ફિલ્ડ, તો એ ત્યાંથી આવ્યું. તો કહેવાય ને કે જ્યારે તમે કહ્યું કે તમે 4 લાઈન લખીને તમારા ફ્રેન્ડ્સને સંભળાવી, અને જ્યારે આપણે ફ્રેન્ડ્સથી સરાઉન્ડેડ હોઈએ અને ત્યાં જો એક રિકગ્નિશન મળી જાય તો એ કદાચ સ્કિલ વધારે ડેવલપ થાય, યા તો શાર્પ થાય, કાં તો તમે એ દિશામાં કંઈક આગળ કરવાનું વિચારો. અને જો એ ફ્રેન્ડ્સથી એક રિકગ્નિશન ના મળ્યું હોય, યા તો કદાચ ત્યાં જ કંઈક દબાઈ દેવામાં આવે કે યાર શું લખે છે, શું કરે છે, તો એવું પોસિબલ હોય કે યાર આપણને પણ એક બેક થોટ આવવા માંડે કે નહીં, આમાં કદાચ ના કરું, હું આ જે કરી રહ્યો છું એ જ કરું. તો ફ્રેન્ડ્સનું ઇમ્પોર્ટન્સ અને એમનું રિકગ્નિશન કેટલું જરૂરી છે. સાચા ક્રિટિક્સ છે ને, એ આર્ટિસ્ટની આખી જીવનમાં સૌથી મહત્વનો ભાગ ભજવે. અને તમારા પરિવાર કરતાં પણ પહેલા, જ્યારે આઈ મીન વેન યુ આર નોટ મેરીડ, કે જ્યારે તમે પરિવારમાં એવા વયસ્ક નથી થયા, ત્યાં સુધી તો મિત્ર જ એક એવું સ્થાન હોય કે જ્યાં તમે બધું ખાલવો. આર્ટિસ્ટ હો તો કંઈક આર્ટ ક્રાફ્ટ ખાલવો, દુઃખમાં સુખમાં હો તો એ ખાલવો. ફોર્ચ્યુનેટલી મારા મિત્રો બહુ સરસ સપોર્ટ રહ્યા, બે રીતે. એક જોર જબરદસ્તીથી દર વખતે બિચારાઓએ સાંભળવું પડે કંઈક નવું ક્રિએશન આવે તો. અને સેકન્ડ, જ્યારે પણ હું સંભળાવું ત્યારે મને ફોર્ચ્યુનેટલી ઇન્ટેલેક્ચ્યુઅલ ફ્રેન્ડ્સ મળ્યા. અચ્છા. કે જે કંઈક બુદ્ધિજીવી વાળી મને સલાહ આપી શકે, જે મને કહી શકે કે ભાઈ આવું અત્યારે લોકોમાં ટ્રેન્ડિંગ નથી. એમને બહુ ટેકનિકાલિટીઝમાં ના ખબર પડે તો બી એવું કે અત્યારે લોકોને આવા બહુ ભાવ નથી, ઇન્સ્ટાગ્રામ પર આવું વધારે ટ્રેન્ડિંગ છે કે યુટ્યુબ પર આવું વધારે ટ્રેન્ડિંગ છે, પણ દેવ ઓલવેઝ બીન ધેર. સો આ બધા એવા સ્પેક્ટેટર્સ છે કે એમનો ઋણ ચૂકવા એવો નથી, કારણ કે દેવર ધેર જ્યારે કોઈ નહોતું ઓળખતું, અને લોકો આજે પણ ત્યાં જ છે. અને આજે પણ એ લોકોને એવું જ છે કે ભાઈ તું અમારો એ જ ફ્રેન્ડ છે. એ જ એક નોર્મલ ઘટના છે, એક સેમ વાઇબ્સ હજુ પણ અમે કેરી ફોરવર્ડ કરીએ છીએ. એનો તો બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે. અને વિધાઉટ ફ્રેન્ડ્સ તો દેર ઇઝ નો આલ્કોહોલ ઇન બોટલ, ઇટ ઇઝ જસ્ટ વોટર, એવું છે. સાચી વાત છે, બિલકુલ. અને આ ફ્રેન્ડ્સ જ એક તમારી લાઈફમાં એક એવું એસેન્સ લખી દેતા હોય છે, પૂરી દેતા હોય છે, કે એક અલગ ચેપ્ટર લખી દેતા હોય છે. તો તમારે જ્યારે કહેવાય ને કે લાલુને આટલા બધા નંબર્સ ક્રોસ થયા અને એક સક્સેસ કહી શકાય ગુજરાતી સિનેમામાં, તો લાલો મૂવીને જ્યારે આ સક્સેસ મળે છે ત્યારે એમના રિએક્શન શું હતા, ફેમિલીના રિએક્શન શું હતા, સૌથી વધારે કોણે અપ્રિશિએટ કર્યું તમને, અને કેવી રીતે, હાઉ યુ હેવ સેલિબ્રેટેડ? સૌથી વધારે એપ્રિશિએટ મારા વાઈફે મને કર્યું, કારણ કે વી વર ટુગેધર અને શી વોઝ ધેર અ બિટ ઇન જર્ની એઝ વેલ. તો કોન્સ્ટન્ટલી મને એન્કરેજ કરતી હતી. જ્યારે આ મૂવીનું સ્ટાર્ટિંગ જે છે, આપણે જાણીએ છીએ કે બહુ સ્લો સ્નેલ સ્ટાર્ટિંગ હતું, ત્યારે બી કોન્સ્ટન્ટલી કે તમે ચિંતા ના કરો, યુ ગાઈઝ વિલ ડુ ઇટ. અને પછી જ્યારે સક્સેસ મળ્યું ત્યારે સેલિબ્રેટ બી કરે તો એની આંખોમાં દેખાય કે ઇટ ઇઝ ટ્રુ. મારા મમ્મી પપ્પા સુરત રહે છે, ખૂબ સપોર્ટ કર્યો. મારા પપ્પા મમ્મી બધે શેર કરે, વાતો કરે વિથ પ્રાઉડ એન્ડ ઓલ. અને ફ્રોમ ધ બિગિનિંગ ઓફ મૂવી મારા જે ગુરુજન હોય, મારા વકીલાતના ક્ષેત્રના મિત્રો હોય, એ લોકોએ કર્યું. અને મિત્રો જે મેં તમને કીધું એમ કે જે શરૂઆતથી સાંભળતા ને, કે જે મિત્રોની સિવાય પણ જે મારા જીવનના ભાગ છે, એવા લોકો પણ જે શરૂઆતથી મને સાંભળે છે, એમણે માત્ર કોંગ્રેચ્યુલેશન જ કીધું છે. તો હું એ જ કહેવા માંગુ છું કે સાચા મિત્રો હોય ને તો અત્યારે બી એ લોકો એ વસ્તુ કશું કોઈ એડિશનલ એલિમેન્ટ નહીં લાવે. દે વિલ કીપ ઇટ નેચરલ, કારણ કે બહુ નેચરલ છે. મારા વખાણ કરવું એ એમના ટાસ્કમાં નથી, કે કદાચ જરૂરત નથી, એવું કહું તો ચાલે. મારા પરિવાર હોય, મારા મિત્રો હોય, એ લોકો બહુ મજા આવી, સેલિબ્રેટ કરે. અને એ બે ગાળ જ્યારે આપતા તે અત્યારે બી એ જ બે ગાળ સાથે જ વાત કરશે, એ જ રીતે વાત કરશે, અને એવી જ રીતે મને વધાવશે. અને કંઈક કહેવાનું છે તો એ જ રીતે કહેશે. સો દેટ ફોર્સ હેઝ રિમેન્ડ સેમ, દેટ ન્યુક્લિયસ ઓફ દેટ રિલેશન હેઝ રિમેન્ડ સેમ. તો એની મને બહુ મજા આવે છે. લોકોને મેં બાકી જોયું છે
કે જે 5 વર્ષથી ઓળખતા ના હોય એ લોકો ધડાધડ મેસેજીસ ને કોલ્સ ને આપણે મળવું જ પડે ને તું તો બેસ્ટ ફ્રેન્ડ છે ને અમે તો ઓળખીએ છીએ ને અમારે તો જોડે બેસતા હતા ને એ બધું. એવું ફોર્ચ્યુનેટલી મારા ફ્રેન્ડ્સ છે નહીં. ઓફકોર્સ કે તમારા વાઈફની જ્યારે હસબન્ડ અપ્રિશિએશન પોસ્ટ આવે ને બીજા જ દિવસે જ્યારે મૂવી રિલીઝ થયું છે એમણે બીજા જ દિવસે એક સારું એડિટિંગ કરીને એક અપ્રિશિએશન પોસ્ટ મૂકી છે એન્ડ ઇટ ઇઝ એકચ્યુઅલી લાઈક કે આવું કંઈક હોવું જોઈએ એમ. અને જ્યારે આવી કોઈ અપ્રિશિએશન પોસ્ટ પણ કોઈ કરતું હોય ને એવું લાગે કે યાર પ્રેમ દેખાઈ આવે કે નજર ના લાગે કે ટચવુડ. અને એવું કહી શકાય કે કદાચ કહેવાય ને કે ઘણી બધી છોકરાઓની ઘણા બધા છોકરાઓની યા તો છોકરીઓની એક ખ્વાહિશ હોય કે નહીં આવું પણ કદાચ થાય કે યાર મારો પાર્ટનર યા મારી પાર્ટનર આવી પણ કદાચ મળતી હોય. યાર આવું અપ્રિશિએટ કરવાવાળું બહુ ઓછા લોકો હોય છે. અને જ્યારે એ અપ્રિશિએટ કરે અને જેમ તમે કીધું એમ એમની આંખોમાં દેખાય, કારણ કે જો એ આંખોમાં નહીં દેખાય તો સીધી જ ખબર પડી જશે કે ખબર પડી જાય. ઇટ ઇઝ આઉટ ઓફ કમ્પલ્શન ઓર કેઝ્યુઅલ. યસ. તો એવું મારે તો નથી. હું બહુ ફોર્ચ્યુનેટ છું. અને મારા પત્નીએ તો જ્યારે તમે આ એપ્રિશિએશન પોસ્ટની વાત કરો છો કે શરૂઆતમાં એન્કરેજમેન્ટ બુસ્ટિંગ ફોર્સ વેન શી વોઝ ધેર ફોર મી, ત્યારે તો મારા દીકરીનું અવતરણ થવાની બહુ નજીક હતા. યસ. શી વોઝ ઇન અ લાસ્ટ ડેઝ ઓફ પ્રેગ્નન્સી. તો ત્યારે આ બધું કરવું અને એ જ ફોર્સથી એ જ મજાથી એ જ એનર્જીથી આમ ધમાલથી બહુ અઘરી વાત છે. અને નેચરલી હોય તો જ થાય. એ તમે કરી ના શકો. અમુક તબક્કાઓ એવા છે ને કે ત્યારે યુ કેન ઓનલી બી વોટ યુ આર. સાચી વાત છે. અને ત્યારે મેં આ અનુભવ કર્યો એમ. અને સર તમને જ્યારે જીફા 2025માં બેસ્ટ લિરિસિસ્ટ ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો છે અને એ પણ નિરેન ભટ્ટ જેવા લિરિસિસ્ટની સામે, ત્યારે તમે આ એવોર્ડ તમારી ડોટરને જે 4 months ઓલ્ડ હતી એમને ડેડિકેટ કર્યો છે. કેવી મોમેન્ટ હતી એ? હું જ્યારે એવોર્ડ લેવા ગયો તો આઈ હગ્ડ માય વાઇફ અને મારી દીકરીને મેં વાલ કર્યું અને પછી હું ગયો. પછી તો મને પાછળ કશું લાલોની ટીમ અભિવાદન કરવા ઊભી હતી, સ્ટેજ પર ગયો અને આઈ વોઝ નોટ અવેર. તો મારી વાઇફ મારી દીકરીને લઈને દોડી વિથ ધ ફોન ઓ ગોડ. ટુ કેપ્ચર એન્ડ ટુ નોટ ટુ મિસ અ સિંગલ મુમેન્ટ. શું વાત છે. કેન્ડિડ જેને આપણે કહીએ. યસ. અને છેક સુધી આવી ગઈ અને મારું પછી તો હું પેલું મારું એવોર્ડ લીધો અને સ્પીચ આપતો હતો. ત્યારે એક આપણા ઇન્ડસ્ટ્રીના બહુ સિનિયર એક્ટ્રેસ છે, એમણે મારા દીકરીને કીધું કે જા આપ, કારણ કે મેં એવું સ્પીચમાં કહ્યું મારી વાઈફનું ને મારા પરિવારનું ને પછી દીકરીનું કે મારી 4 મહિનાની દીકરી છે તો હું એને ડેડિકેટ કરવા માંગુ છું. તો એમણે કીધું કે તું આપ એમ. અને દેટ્સ હાઉ મારા જે પેલા એવોર્ડ પ્રેઝન્ટ કરવા આવ્યા હતા એમણે મારી દીકરીને લીધી. એન્ડ શી સો હર ફર્સ્ટ સ્ટેજ અપીરિયન્સ વોઝ ધેટ ટાઈમ. એટલે હું બહુ મારી વાઈફ એને લઈને એમ નીચે બેઠી, કેમેરા એ કરતી હતી, સાથે દીકરી, અને દોડી અને શી હેઝ કેપ્ચર્ડ એવરીથિંગ. સો આઈ કેન નોટ બી મોર દેન આઈ કેન ઓનલી બી થેન્કફુલ. આમાં કોઈ વર્ડ્સ નથી કે આ મેમરીઝ તો રહેશે. હવે કેટલાય એવોર્ડ્સ આવશે, બધું આવશે અને રિકોગ્નિશન આવશે, કામ કરતા રહીશું. પણ આ જે મુમેન્ટ છે કે 4 મહિનાની દીકરી છે અને મારી વાઈફ પેલું આગળ આવી રહી છે અને એ પછી સ્ટેજ પર આવે છે. સો ઇટ વોઝ ઓલ ફેમિલી ટુગેધર સેલિબ્રેટિંગ ધી અચીવમેન્ટ. અને જ્યારે આ જ સેલિબ્રેશનની વાત કરી તો સેલિબ્રેશન એ જ હતું કે તમે જે લખાણ લખ્યું છે એના ભાવ લોકો સુધી પહોંચ્યા છે, લોકો સુધી કનેક્ટ થયા છે. કારણ કે એક ગુજરાતી એક એવી પ્રજા છે, કહી શકાય કે એક તો જુગાડું છે પ્લસ બિઝનેસ માઇન્ડસેટ, અને એની સાથે આપણા કામ કોઈની જોડે કઢાવવા હોય ને તો એ બધી ટ્રિક્સ એન્ડ ટિપ્સ બધું જ આવડતું હોય. આવા લોકોના હૃદય સુધી પહોંચવું કે એમને સમજાય એવું કંઈક લખવું એ કેટલું જરૂરી છે. કે કેવું લાગ્યું કે આ પહોંચશે ખરી, એવા થોટ આવ્યા ખરી? મારું એવું માનવું છે કે આ સમજણ કદાચ 6 વર્ષથી લખું છું ઓરિજિનલ આલ્બમ કે એવું કંઈ બી. તો અને બીજું કે કદાચ એ ખંત છે કે એને જેને કહેવાય કે એક ઠહેરાવ છે. મને ક્યારેય એવું નથી થતું કે ધીસ શુડ રીચ ટુ ધીસ નંબર, એવું ક્યારેય નથી. સ્વાભાવિક છે ઇન્સ્ટાગ્રામ પર કંઈ પોસ્ટ આવે, કંઈ કોલોબરેશન પોસ્ટ કરીએ કે કંઈક સોંગના વ્યૂઝ માટે એક હોય લાલસા કે પહોંચે. પણ એવું નથી કે આમ આ નંબર તો મળવો જ જોઈએ અને એની આસક્તિ નથી. જ્યારે લોકો આને સરાહે છે નેચરલી, લોકો મને એવું કહે છે કે અમારા ઘરમાં સવારે ગણપતિ અથર્વ શીર્ષ, વિષ્ણુ સહસ્ત્રનામ, શિવ મહિમ્ન સ્તોત્ર કે એવું વાગતું હોય તો હવે એ પ્લેલિસ્ટમાં મનોરથ જેવું આવે છે. આથી વિશેષ શું હોય? અને આવું એક નહીં અનેક.
સ્કૂલ ફંક્શન્સમાં, એન્યુઅલ ફંક્શન્સમાં મનમોહનના ચંક્સ પર ડાન્સ થાય છે, ક્રિષ્ના થીમ પર બાળકો એન્ટ્રી લે છે, એન્ટ્રી લે છે. મને લઈ જામાં કોઈક લગ્નમાં કોઈકને પ્રી વેડિંગમાં શૂટ કરવું છે, કોઈકને હા. લગ્ન ગીત તરીકે શૂટ કરવું છે, તો આઈડિયા પૂછે છે ઇન્સ્ટાગ્રામ ડીએમ કે ક્યાંક રૂબરૂ. યસ. એટલે હવે તમે વિચાર કરો કે જીવનના અલગ અલગ તબક્કામાં અલગ અલગ વ્યક્તિ જેને હું ઓળખતો નથી, એનું ક્ષેત્ર ખ્યાલ નથી, એ ક્યાં છે, કોણ છે, એ અપ્રોચ કરે છે થેન્ક્સ ટુ સોશિયલ મીડિયા, અને આવી રીતે સરસ રીતે એને વધાવે છે. તો કહી શકાય કે તમે એક લોકોના રૂટીનનો એક પાર્ટ બની ગયા છો, અને જ્યારે આ પાર્ટ બનીએ ત્યારે એક થાય કે યાર પણ હું ભૂલી ગયો, તમને વચ્ચે રોકું છું, કે જે હું જી. તમને કહેતો હતો કે આને વિચારી ના શકાય. હમ આ થાય તો અનુભવી શકાય, ના થાય તો અફસોસ કરીને શીખી શકાય, અને વિચારી ના શકાય. મારું એવું માનવું છે એઝ એન આર્ટિસ્ટ. જ્યારે ધુરંધર બનાવ્યું ત્યારે એમને થોડી ખબર હતી કે 500 કરોડ ક્રોસ કરશે. નંબર ગેમને લીધે થોડું બન્યું હોય. હા, સરસ રીતે બનાવ્યું, અને રાકેશ બેદીને ખબર હતી કે હી વિલ ડુ વન્ડર્સ. બિલકુલ એનો નહીં. તો ખ્યાલ, પણ આટલા વર્ષોની મહેનત, અનુભવ અને ધૈર્ય રાખ્યું. શું વાત છે, મતલબ એક બોટમ લાઈન કહી દીધી કે કંઈક વિચારી ના શકાય, પણ જો થાય તો અનુભવી શકાય, અને ના થાય તો શીખી શકાય. બાકી ટ્રેપ છે, હા, બાકી તો તમે ફસાઈ જાઓ કે મને આ તો જોઈએ જ એમ. તમારી લગન અને તમારી ઝીલ જે દિવસે સ્ટબનનેસ બની જાય ને, મારી દ્રષ્ટિએ એ દિવસે મૂકી જ દેવું જોઈએ કોઈ પણ પ્રોફેશનમાં હો. શું વાત કારણ કે છે. તમે પછી તો એન્જોય નહીં કરી શકો. ઇવન ઇફ નાનું અચીવમેન્ટ કે સક્સેસ આવશે ને તો યુ વિલ ફોરગેટ ટુ વેલ્યુ દેટ. પછી પેલું લૂપ ચાલુ થઈ જાય. હા, પછી અલગ અલગ જે દૂષણો છે જે નથી આપણે આવકારતા આપણા સૈદ્ધાંતિક જીવનમાં, પણ એ આવી જ જાય. તો આ એવું જ છે ને કે અધીરો અને વ્યાકુળ થઈને જીવતું. બિલકુલ. હા, અધીરોને વ્યાકુળ થઈને પામેરે કશું નહીં જીવતું. એટ ધ એન્ડ તો શું, કાંઈ નથી. કંઈ જ નહીં. તમે ભોગવી લો જેટલું ભોગવાય એટલું. જો તમે એન્જોય કરવાનું જ ભૂલી જશો એ જર્નીમાં, તો પછી તો કાંઈ બિલકુલ બિલકુલ જ નહીં. રહેતું જ નથી. તો જ્યારે લાલો આખી ટીમની વાત કરીએ, આ ટીમ સાથે તમે ક્યારે જોડાયા, એ બહુ જ ફેક્ટ છે કે તમે આપણે જે મ્યુઝિક કમ્પોઝર છે એમની સાથે બહુ વર્ષોથી કામ કરી રહ્યા છો, પણ જ્યારે એવું ફિક્સ થયું કે નહીં તમારે આટલા ગીત લખવાના છે, આવી આવી થીમ છે, અને એવું થયું કે નહીં યાર હું આ નહીં લખી શકું, આટલા બધા છે, કે કદાચ નહીં યાર આ લખી દઈએ, થઈ જશે આ. પહેલા છે ને 4 સોંગ્સનું માળખું હતું. ત્યારે મને એવું હતું કે વિલ રાઇટ 2024 મિડલ કેવી વાત છે, મિડ ઓફ 2024. પછી એક સોંગ બીજું વધ્યું, પછી એક સોંગ વધ્યું, પછી બીજું એક સોંગ વધ્યું, એમ કરીને 7 થયા. ક્યાં એવું ના થયું કે આ નહીં લખી શકું. વચ્ચે સોંગની ડિફિકલ્ટીમાં, એમાં બી એક જ સોંગ મનમોહન, તે લખતી વખતે મને પ્રોસેસમાં એવું થયેલું કે હું આનાથી વિશે શું લખું, મને કંઈ સૂઝી નથી રહ્યું. કારણ કે જે મેં તમને કીધું એમ કે 6 લીટીના મીટરમાં કૃષ્ણની જિંદગી, હા, આ વામન જે છે રાધાના શબ્દ તું, આ બધું ફૂરવું એ વખતે હું આઈ વોઝ કોલિંગ ફોર ધ સબ્જેક્ટનું એલિમેન્ટ કે હું કઈ રીતે કરીશ. તો સોંગના પ્રોસેસમાં એવું થયું કે હું નહીં લખી શકું, અને ના પીરસી શક્યો તો, કે સારું ના થયું તો. હા, બાકી એવું ક્યારેય નહોતું કે આટલા નંબર ઓફ સોંગ્સ નહીં લખી શકું કે એવું કંઈ. જ્યારે એ વખતે એવું વિચાર્યું પણ નહોતું કે આ જોનર બધા અલગ છે, કલર અલગ છે, સોંગના પેલેટ અલગ છે, બધું જ ડિફરન્ટ છે. એ પ્રોસેસમાં હતા એટલે થઈ ગયું. પણ ઇન્ટ્રા પ્રોસેસમાં ક્યાંક એવું થતું કે હવે હું શું લખું. તો જ્યારે તમે કહો છો કે એક લખવાની એક આખી પ્રોસેસ છે, એક જર્ની છે, અને જો કોઈ માણસ આવું લિરિસિસ્ટ તરીકે એસ્ટાબ્લિશ થવું હોય તો એને એવા કયા કામ કરવા જોઈએ, કે સોશિયલ મીડિયાનો યુઝ કરવો જોઈએ, કે હાઉ ટુ રીચ આઉટ, કે ચલો કોઈ પણ માણસ એ નોર્મલ છે અને એ લખે છે, કદાચ ફ્રેન્ડ્સથી શરૂઆત થઈ, બટ જ્યારે એમને પ્રોફેશનલ લેવલ પર એસ્ટાબ્લિશ થવું છે તો હાઉ ટુ ડુ ઇટ, એ કેવી રીતે, અને એની સાથે શું તમારે કરિયર સ્વિચ કરવું જોઈએ કે પછી પેશનને ફોલો કરવું જોઈએ? જુઓ, બહુ જ વિશાળ હા. ડોમેનવાળા ક્વેશ્ચન્સ છે, અને ઇટ વિલ બી ઓલમોસ્ટ મોટિવેટિંગ સ્પીચ થઈ જશે. પણ મારી જે વાત છે એ કરું. તમે જે પહેલું કહ્યું કે શું કરવું જોઈએ, તો બેલેન્સ્ડ. કવિ સંમેલનમાં પણ જાઓ, હવે તો પેલા રીડર્સ ક્લબ હોય છે, યસ, શુક્ર કે શનિવારે સોશિયલ્સ હોય છે,
કવિતાને લગતા, પઠનને લગતા, વાચિકમ, એ જાઓ. થિયેટર ખૂબ એક્સપ્લોર કરવું જોઈએ. થિયેટર જેવી મજા કશામાં નથી. આઈ બિલીવ કે થિયેટરમાં બહુ શીખવાનું છે. ઓબ્ઝર્વ કરી શકો. ડિફરન્ટ સિનેમાઝ જોવા જોઈએ, નોટ ઓનલી હિન્દી કે એવું કંઈ. સોશિયલ મીડિયા પર તો પેજ બનાવો, એની પર લખો, મૂકો, જરૂરી જ છે, એ કરો. સાહિત્ય સંગમ, સાહિત્ય પરિષદના મેમ્બર્સ બનીને આટલા સરસ ઉત્કૃષ્ટ જે કવિ, લેખકો, સાહિત્યકારો, પેલા જર્નલિસ્ટ કે વિવેચકો હોય, એમની વચ્ચે ભાગ બનો. પહેલા તો ઓડિયન્સ હોય ને આપણે, પછી કંઈક સેવા કાર્ય આવે તો એમાં ભાગ લો. એમ કરીને નિકટ આવો ને, ત્યારે કેવું હોય કે 6 વાગ્યાની ચા એમની સાથે પીતા થાવ ને, તો એક પુસ્તક જેટલું અડધો કલાકમાં શીખી જાવ. ઓહો, એક પુસ્તક જેટલું અડધો જ કલાક. કારણ કે 6 વાગ્યાની ચા હોય ને, એમાં 3-4 એવા સરસ મજાના માથાઓ તમને મળે, એ તમને ગાઈડ કશું ના કરાય. સિઝન કલાકાર વોન્ટ કે તમે મહેનત કરો, હા, ઊભા હોય તમારા સપોર્ટમાં, પણ એ જે વખતે તમારી ચર્ચા થાય, ડિસ્કશન થાય, એમાં તમે બહુ બધું જો ગ્રેપ કરી શકો તો ઇમેન્સ ટેલેન્ટ તમને મળી શકે પોતાનામાં ઇમ્પેક્ટ કરો. બાકી તો સોશિયલ મીડિયાની છે. અને જે બીજી તમે ઘટના કહો છો કે ફિલ્ડ સ્વિચ કરવું જોઈએ કે નહીં, આ તો બહુ ડાયસી કહો છો. હા, મારું એવું માનવું છે કે તમને માત્ર આ જ ડ્રીમ છે, આ જ તમારો પ્રેમ છે, તો બને એટલા સિક્યોર્ડ અને પ્રેક્ટિકલ રહેવાનું, પણ બાકી કરવાનું તો એ જ. સક્સેસ શું? 45મે વર્ષે તમને એવું થાય કે યાર આ તો 10 થી 6 માં તો હોમી નાખ્યું, તો એ સક્સેસ નહીં. પછી ગમે એટલા પૈસા હોય, 45 એવું થાય કે પૈસા છે પણ જીવી નાખ્યું, તો એ મજા છે. મજા છે. હવે એની એન્ટ્રી ડોર, અને આમાં પાછું વિકલ્પ છે કે તમારી પાસે ચૂઝ કરવાનો અમુક ઉંમર સુધી, પણ હવે જ્યાં મજબૂરી છે, ત્યાં તો જ્યાં સાહસ શું કહેવાય કે છે જ નહીં વિકલ્પમાં, જ્યાં તમારે જે કરવું છે એનું પોતીકું પ્રેમ, પોતાનો વિષય છે જ નહીં વિકલ્પમાં, ત્યાં શું કરો? ત્યાં શરૂ કરી દો, પણ ચાલુ રાખો. અઠવાડિયામાં 1 દિવસ, થોડી સગવડ થાય 2 દિવસ, 3 દિવસ. વી હેવ એક્ઝામ્પલ્સ લાઈક પ્રતિક ગાંધી. સાચી વાત છે. ત્યાં પરિવારનો, પત્નીનો, બાળકનો સપોર્ટ ખૂબ જોઈએ, સવાલ જ નથી, એના વગર કંઈ ના થાય. પણ 10 થી 6 જોબ, પછી થિયેટર, પછી 11 વાગે આવવાનું, પાછા સવારે નીકળી જવાનું, ધેટ ટુ મુંબઈ, અમદાવાદ. અને જ્યાં તમારી પાસે છે કુદરતનું આપેલું બેકગ્રાઉન્ડ અને ચિંતાની બહુ જરૂર નથી, અને આ જ કરવું છે, તો પછી એમાં ઝંપલાઈ દેવાનું. એટલે પછી કંઈ વિચારવાનું નહીં. પછી મહેનત તો એમાં બી છે. તમે ખૂબ વાંચો, ખૂબ ઓબ્ઝર્વ કરો. પછી તમે દિવસમાં 1 દિવસ નક્કી કર્યું ને 4-5 વસ્તુ લઈ આવ્યા, પછી એ દિવાળીની સફાઈમાં નીકળે, તો હું નથી માનતો કે વી કેન ડુ એનીથિંગ. આઈ એમ ઇન્ક્લુડિંગ માય સેલ્ફ એઝ વેલ. પણ બાકી તો બેલેન્સ અપ્રોચ બહુ જરૂરી છે. નાવ ધ વર્લ્ડ ઇઝ સો ફાસ્ટ, કોમ્પિટિટિવ, તો તમારું ઇક્વિલિબ્રિયમ તો સેટ તમારે કરવું જ પડે. એક ફિલ્ડમાં હો, 2 ફિલ્ડમાં હો, એટલે સંતુલન જરૂરી છે ને. જો સંતુલનની જ વાત કરીએ કે તમે ઓલરેડી એક સંતુલન જાળવી જ રહ્યા છો, તમારી એડવોકસી પણ ચાલુ છે, અને એની સાથે તમે આ પણ એક જર્ની ફોલો કરી રહ્યા છો, પરસ્યુ કરી રહ્યા છો, તો આમાં સંતુલન એ લાવવું, એ તમને કોઈ દિવસ એવું થયું કે કંઈક નહીં, આ બાજુ એકવાર ખેંચતાણ લાગી ક્યારે? કારણ કે એડવોકસી એક એવું પ્રોફેશન છે કે એમાં તમે કન્ટિન્યુઅસ કંઈક ને કંઈક હોય, તમારું ચાલુ જ હોય, યા તો કોલ ચાલુ હોય, કંઈક કેસીસ હોય, કંઈક ડિમાન્ડ હોય, એ અલગ ડિમાન્ડ કરે છે. અને જ્યારે આ ક્રિએટિવ સાઈડ, એ પણ એક અલગ ડિમાન્ડ કરે છે. સમટાઈમ્સ ઇટ હેપન્સ. ઘણી વખત કેવું થાય કે રાત્રે 10-11 વાગ્યા સુધી વકીલાતનું જ કંઈ ને કંઈ ચાલતું, બીજે દિવસે મેટર્સ હોય, 4-5 જગ્યાએ જવું હોય, આઈ હેવ ટુ અરેન્જ ધ થિંગ્સ ઓફિસમાં, આર્ગ્યુ કરવાની હોય, કોઈ હાઈસ્ટેક મેટર્સ હોય, ક્યાંક સિનિયર્સને લઈ જતા હોઈએ, કોઈ કોન્સ્ટિટ્યુશનલ ક્વેશ્ચન હોય, તો ત્યારે બહુ મહેનત પડે. તો ત્યારે પછી એ જ વખતે જો કોઈ કમ્પોઝર કે આ લીટી તો અત્યારે જ ક્રેક કરવી છે, તો કંઈક એમાં જમવાનો સમય હોય કે એવું હોય કે ત્યારે કે આ વાંચતા કંઈ સ્ફૂરી જાય ને લખી દીધું, લોક થઈ ગયું, તો અલગ ઘટના છે. બાકી તમારે ના પાડી પડે. હું રાઇટર છું, માત્ર લિરિસિસ્ટ નથી, પણ મને એક વસ્તુ ખબર છે કે અત્યારે જે મારી જીવનની રિધમ છે, એમાં હું લિરિક્સ આપી શકીશ ખૂબ સારી રીતે, મારું શ્રેષ્ઠ આપીને.
વાર્તા કે સંવાદ આવશે તો હજુ સુધી મેં કોઈને એ વાયદો નથી કર્યો. બહુ બધા અપ્રોચ આવે છે, પણ હું ના પાડી દઉં છું કે અત્યારે મારે એને અત્યારે વિકલ્પમાં જ રાખવું છે. તો તમે કીધું એમ કે એને બેલેન્સ કરવું પડે, અને હું કરી રહ્યો છું, પ્રયત્ન કરી રહ્યો છું. પ્લસ હું બધા પ્રોજેક્ટ્સમાં હા બી નથી પાડતો. એક, મને સ્ક્રિપ્ટ મજા આવે. બીજું, મને આમ વાઇબ્રેશન્સ પરથી એવું થાય કે ખરેખર એ લોકો ક્રાફ્ટ માટે કંઈક કરશે યસ, તો જ હું હા પાડું છું. હા, તો એ ફિલ્ટર થોડું. અને ત્રીજું, હું હંમેશા કહું છું કે હું શૂટ કે સ્પોટ પર મારી અવેલેબિલિટી ઓછી છે. એટલે ભાઈ, જો તમને એવી જરૂર હોય તો હું તમને મદદરૂપ નહીં થઈ શકું. કેવું કે ક્લિયર રહે, ટ્રાન્સપરન્ટ રહે, અને એ લોકોને બહુ Yes. ગમે છે આવો મારો સ્વભાવ, ઇન્ડસ્ટ્રીમાં જે લોકો સાથે હું સંપર્કમાં છું. તો એવી રીતે હું બેલેન્સ કરતો હોઉં છું, અને દેટ ઇઝ હાઉ અત્યાર સુધી તો હું બેલેન્સ કરી શક્યો છું. તો તમે જ્યારે કહ્યું કે એક તો ઇન્ડસ્ટ્રીમાં અત્યારે આ મૂવીથી શું બદલાવ આવ્યા છે, એવું તમને શું લાગી રહ્યું છે કે આનાથી આવા બદલાવ આવી ગયા છે કે હવે લોકો કંઈક અલગ કરવા પ્રયત્ન કરશે, અને એની સાથે આ જે બદલાવ આવ્યો છે એ કહી શકાય ને કે ઘણી બધી જગ્યાએ લોકોના ડોર્સ ઓપન કરી નાખ્યા છે. તો એ બદલાવ શું ગુજરાતી સિનેમામાં આવવો જરૂરી હતો? અને હવે ગુજરાતી સિનેમા આગળ વધી ગયું છે. મરાઠી સિનેમા હોય કે હિન્દી સિનેમા હોય કે તમિલ સિનેમા હોય, તેલુગુ સિનેમા હોય, તો એમાં ગુજરાતી સિનેમા પણ પોતાનો પગ પેસારો કરી રહ્યું છે. અને આ જ મૂવીના તમે લિરિક્સ બે લેંગ્વેજમાં, આપણે હિન્દીમાં પણ તમે જ્યારે લખ્યા હોય તો એ રિજનલ લેંગ્વેજમાંથી એક હિન્દીમાં ટ્રાન્સલેશન, એ એસેન્સ પકડી રાખવું, વોઝ ઇટ અ બીટ ચેલેન્જિંગ? પહેલું જે તમે કહ્યું કે ઇન્ડસ્ટ્રીમાં શું બદલાવ છે, હું 3 વાક્ય કહું છું કે ઇન્ડસ્ટ્રીમાં છે ને, દરેક જે ઇન્ડસ્ટ્રીથી જોડાયેલું છે એના હૃદયમાં 3 વાક્ય એસ્ટાબ્લિશ થયા. પહેલું એ કે અમે પુસ્તકનું કવર જોઈને હવેથી જજ નહીં કરીએ. શું વાત છે! બીજું, પુસ્તક આખું નહીં વાંચીએ ત્યાં સુધી જજ નહીં કરીએ. ઓહો. અને ત્રીજું કે પુસ્તકના પૃષ્ઠ પર અને શરૂઆતમાં જેટલા લોકોને એકનોલેજમેન્ટ કર્યા છે ને, દે ડિઝર્વ ટુ બી ધેર. શું વાત છે! કે આ જે નામો લખ્યા છે એ લોકોએ પણ એટલી જ મહેનત કરી જેટલી અમે કરી છે. તો અમે માત્ર સિંહાસનના લાયક છે એવું નથી, બધાએ સરખી ખુરશી પર ક્યાં તો નીચે બેસવાનું. સિનિયોરિટી ઇઝ અ ડિફરન્ટ થિંગ. એક ઇન્ડસ્ટ્રીમાં એસ્ટાબ્લિશ થઈ ગયું કે ક્રાફ્ટ હશે, ધગસ હશે, અને કંઈક સારું પીરસવું હશે, લોકોને ક્લિક થઈ ગયું ને, પછી કંઈ નહીં જોવે. બીજી જે તમે વાત કરી કે સિનેમા અને ટ્રાન્સલેશન. સિનેમાનું ટ્રાન્સલેશન ને એનું ગીતોનું, તો પહેલી વસ્તુ કે આઈ હેવન ટ્રાન્સલેટેડ, મેં ટ્રાન્સલેટ નથી કર્યું. મેં એનો ભાવાનું વાત કર્યો છે, ભાષાંતરને બાદ કરીને. મારી પાસે એટલી એ વખતે લિમિટેશન્સ હતી. હું હિન્દી પણ લખું જ છું, મારા હિન્દી સોંગ્સ ઓરિજિનલ આલ્બમ પણ આવશે. યસ. પણ એ વખતે એક લિમિટેશન હતી કે એસેન્સ, એનું જે સેન્ટર છે અને સબ્જેક્ટ મેટરની વેવલેન્થ છે, હું છોડી શકું એવું નહોતું. પ્લસ લોકોના હૃદયમાં ગરોબો કરી દીધેલું, જબરદસ્ત. એમાં થોડુંક મારે વૈચારિક દ્રષ્ટિએ અલગ કહેવું હતું, કંઈ પણ હતું, પણ લિમિટેશન્સ હતી કારણ કે અમારે સૌ પાસે હતી. તો મેં પ્રયત્ન એવો કર્યો છે કે ભાવાનું વાત કરું, ભાષાંતર ન કરું. જેમ કે દોડત ફિરત બેબસ્તુ પાયેગા ના કુચરે મન તું, તો એ આખું અલગ છે. તમે હવે મનોરથ જીવને સાથે રાખીને અને જોશો તો તમને એવું લાગે કે ઓકે આમાં ભાવાનું વાત છે, ભાષાંતર નથી. અને જો માત્ર હિન્દી જુઓ અને ડિલીટ કરી દો, ઇટ્સ અ ફ્રેશ થિંગ. તો ફ્રેશ થિંગ. તો એવો પ્રયત્ન કર્યો હતો અને લોકોને ગમ્યું છે, મજા આવે છે. તો હવે ફ્યુચરમાં, આની પહેલાં જ તમે વાત કરી કે મને લોકો કહી રહ્યા છે કે વાર્તા લખો યા તો સ્ટોરી ટેલિંગ કે એવું કંઈક શરૂઆત કરો, પણ તમે ના પાડી રહ્યા છો. તો તમે હવે ફ્યુચરમાં એવા કયા પ્રોજેક્ટ્સ પર કામ કરવા માંગો છો? બહુ મન થાય આર્ટ સિનેમાનું. અચ્છા. અને શોર્ટ ફિલ્મ્સ અત્યારે. બાકી મારો પેલું ફોરએવર પ્રેમ કે જેને કહેવાય કે કોન્સ્ટન્ટ લવ તો થિયેટર છે. તો જો મને મોકો મળે ને સમય મળે અને હું એટલું લાયકાત કેળવું તો ચોક્કસ નાટક લખું, ક્યાંક એક્ટ કરું, ક્યાંક ડિરેક્ટ કરું, ક્યાંક
કંઈક સંવાદ લખું, કોઈ પણ રીતે પણ લખું. અને બાકી આગળ જતાં મે બી મન થાય તો કોઈ ફિલ્મ લખું. હા, પણ અત્યારે તો આવું છે. કહેવાય ને કે બહુ જ મજા આવી તમારી સાથે વાત કરીને, ડિસ્કસ you. કરીને, અને કે એક બહુ જ બધા પર્સપેક્ટિવ મળ્યા. પહેલું તો બધું જ શક્ય છે. બીજી વસ્તુ કે જો થાય તો અનુભવવાનું, અને ના થાય તો શીખવાનું. અને આ આપણે બધા પ્રયત્ન કરવાના છે. આમાં પેલું બ્રહ્મ જ્ઞાનની વાત નથી. હા, હા. બધાએ બ્રહ્મ સુધી જવાનું છે, એટલે જ્ઞાનની વાત છે. આટલી વાત. અને પણ આ બધી વસ્તુ પ્રેક્ટિકલ લાઈફમાં પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે ને, કારણ કે પછી જો કદાચ તમે ભાવાવેશમાં આવી જાઓ તો પછી તે કશું નથી. કશું જ નથી. તો થેન્ક યુ સો મચ ફોર યોર ટાઈમ, અને બહુ જ મજા આવી તમારી પ્લેઝર સાથે. ઇઝ ઓલ માઇન, અને ઓલ ધ બેસ્ટ ટુ યુ. ખૂબ મજા આવી. ખૂબ સરસ રીતે તમે નેરેટ કરી રહ્યા છો, ખૂબ સરસ રીતે તમે હોસ્ટ કરી રહ્યા છો, અને આનંદ થાય છે કે આવું વ્યક્તિત્વ છે આપણી વચ્ચે, અને એમના એક શોમાં હું ભાગ બન્યો છું. સો થેન્ક યુ સો મચ એન્ડ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સર. દિલથી થેન્ક યુ આ એપિસોડ એન્ડ સુધી જોવા માટે. હવે તમારે મારા માટે કંઈક દિલથી કરવાનું છે. સૌથી પહેલાં તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, અને કમેન્ટ સેક્શનમાં મને જણાવો કે હવે તમે બીજા કયા નવા ગેસ્ટને મારી સાથે એમની દિલની વાતો શેર કરતા જોવા માંગો છો. અને હા, આ વિડીયો તમારા એક નજીકના દોસ્ત કે દિલના કોઈ કનેક્શનને ચોક્કસથી શેર કરજો, કારણ કે જ્યારે દિલની વાતો હોય ને ત્યારે એ લોકોની જિંદગીમાં પોઝિટિવ ચેન્જ લાવે છે. તો ફરી મળીએ એક નવા ગેસ્ટ સાથે નવા એપિસોડમાં. ત્યાં સુધી દિલથી કનેક્ટ કરવાનું ભૂલતા નહીં.